નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે। જો તમારા જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, ડિપ્લોમા અને આઈસી બ્રાન્ચમાં હો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજે આપણે વાત કરશી આઈસી સેમેસ્ટર 1નો નવા ડીએ સિલેબસ સબ્જેક્ટ કોર્સ સાથે ફંડામેન્ટલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને કંટ્રોલ એન્જિનિયરિંગ કરીને આઈસી સેમેસ્ટર 1 ડિપ્લોમા સબ્જેક્ટ આવે છે। તો ઘણા બધા મિત્રો રિક્વેસ્ટ સર તમારા માટે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્ન બનાવો, તો વિડીયો રેડી થઈ ગયો છે। ગુજરાતી અને ઇંગ્લિશ ચેપ્ટર વાઇઝ મટીરિયલ છે તો ક્લિયર થઈ ગયું, બેસ્ટમાં બેસ્ટ, અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ તમને આપેલ છે એ પણ ટોપિક ક્લિયર થઈ ગયો। તો જો તમારે બધા જ આઈએમપી બધા ચેપ્ટરના જોતા હોય તો એના માટે એક લોંગ વિડીયો બનાવેલ છે, જેની તમને લિંક આ વિડીયોના નીચે મળી રહેશે। એના પર તમે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ લેજો। બધા ચેપ્ટર વાઇઝ 5 કે 6 ચેપ્ટર છે, બધેના ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રશ્નો મિત્રો આપેલ છે, તો તમારા જીટીયુ એક્ઝામની સારામાં સારી રીતે બધા પ્રશ્નો ચેપ્ટર વાઇઝ કરી શકશો। રેડી? અને ક્યાંથી મટીરિયલ ગોતું તો તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, ત્યાં તમને આપણી ચેનલ કંઈક જોવા મળશે। એમાં તમારી પ્લેલિસ્ટમાં જવાનું રહેશે। પ્લેલિસ્ટમાં આઈસી સેમેસ્ટર 1 તમે સ્ક્રોલ કરશો તો નીચે તમને આઈસી સેમેસ્ટર 1ની પ્લેલિસ્ટ તમને જોવા મળશે, જે સેમેસ્ટર 2 લખેલ છે, એવી રીતના સેમેસ્ટર 1 હશે, એમાં તમારે જવાનું છે ને બધું જ મોટી તમને એમાં મળી રહેશે। પ્લસ લોંગ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 1ની આઈસીના વોટ્સએપ ગ્રુપ સેમેસ્ટર 1ની લિંક આપેલ છે, તમે જોઈન થઈ જાવ, જેથી કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્રી ઓફ કોસ્ટ તમે લાભ લઈ શકો। રેડી? અને બધા સબ્જેક્ટ છે એ મળી દેવાના છે, તો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી। અને લોંગ વિડીયોમાં મેં એ પણ સમજાવ્યું છે કઈ તમારા માર્ક્સ છે જીટીયુમાં કપાય છે, તમારે કઈ રીતે માર્ક્સને સ્કોર કરવા, કઈ રીતે તમારે જીટીયુમાં ટોપ કરવું, સંપૂર્ણ માહિતી બધા જ ચેપ્ટરના ક્વેશ્ચન સાથે આપેલું છે। તો બેસ્ટ ટીપ પણ આપેલ છે, તો વિડીયો તમારે જોવાનું છે, જેની લિંક નીચે આપેલ છે। અને સપોર્ટ માટે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। અને બીજું કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરવાનું રહેશે, અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું રહેશે, જેથી કરીને તમે જીટીયુ એક્ઝામમાં કોઈ પણ બેકલોગ કેટી વગર તમે આરામથી પાસ થઈ જાઓ। કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો, તમને બધું જ મટીરિયલ આપણી ચેનલ તરફથી મળી રહેવાનું રહેશે। ઓકે, તો થેન્ક યુ, ટેક કેર, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ।